ચોટીલા તાલુકાના સુરૈયા ગામે પર્યાવરણને ધજાગરા પાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે વેની એન્વિરો કેર લિમિટેડ કંપની દ્વારા દુર્ગંધયુક્ત અને હાનિકારક રસાયણો વેસ્ટેજ બોરવેલ મારફતે ભૂગર્ભ જળમાં જે નાખવામાં આવી રહ્યા છે અને પરિણામે આજુબાજુના ગામોના રહેવાસીઓને પીવાના અને ખેતી માટે મળતું જે પાણી છે તે પ્રદૂષિત બની રહ્યું છે। ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટના આધારે ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા આ ફેક્ટરીને તાત્કાલિક સીલ કરવામાં આવી છે। જ્યાં સમગ્ર ઘટનામાં પોલીસ અને મામલતદારની ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાર્યવાહી અમલમાં મૂકી છે। ચોટીલા તાલુકાના સુરઈ ગામની અંદર સર્વે નંબર 283 વાળી જમીન પર વર્ની એન્વિરો કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા, કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે। તેમજ આ કંપની દ્વારા જે આજુબાજુના 7 થી 8 ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે, મોટા હરિયાણા છે, નાનિયાણી છે, ઝુંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે। જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, સીઓડી, નાઇટ્રેટ, ટીડીએસ, ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પ્રમાણ નોર્મલ કરતાં વધારે જણાઈ આવેલ છે। જેથી આ જે કેસ છે એ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 152 હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી યતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી, મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા આ જે પબ્લિક